હેલો ખેડૂત મિત્રો, કેમ છે બધા? મજામાં? જરૂર મજામાં દેશો. શું તમારા ગામમાં વરસાદ વિડીયો હોય તો અવશ્ય જરાક લાઈક ને કોમેન્ટ કરજો. આજે આપણે જે ટોપિક ઉપર વાત કરવાની છે કે જ્યારે આપણું માલ ગાભણું થયું હોય, જ્યારે ગાભણું માલ હોય તો કેવી એમની સારવાર કરવી અને કેવી રીતે એનો ઉપયોગ કરવો, તો જરૂર ને જરૂર વિડીયોની અંદર બનાવી રહેજો. નવા હોય તો આપણી ચેનલને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચલો વિડીયોની આપણે શરૂઆત કરી દઈએ. આવ્યા છે આજે આપણી પોતાની વાડીએ અને કેવું આપણે ગાભણા માલ હોય ત્યારે એમ કેવી રીતે એનું સારવાર કરવી, કેવો ઉપયોગ કરવો તે વિડીયોની અંદર બનાવી રહેજો અને અવશ્ય નવા હોય તો લાઈક કરજો. ચલો આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ. હું અમારા ગાભણા પશુની અંદર જો કેવા દાણ આપું છું, શું વસ્તુ દઉં છું અત્યારે તો એક ભેંસે દોવા દેશે ત્યારે તો હું શું દઉં છું તે જરાક જોજો આપણે. અને જરાક તમે કેવું આપણા માલને ગાભણા પશુને દેતા હોય તો એ જરાક અવશ્ય કોમેન્ટ કરી દેજો, જેનાથી અમને પણ ખ્યાલ પડે કે આ વસ્તુ લાયક છે. હું ત્યારે મિલર મિક્સર પણ દેતું, ત્યારે મિલર મિક્સર ખાલી થઈ ગયો છે. જો અત્યારે હું વાત કરું, આ છે આપણે 8000 જે દેતા હોય છે. પાપડો નથી દેતા, ત્યારે પાપડો બહુ ગરમ પડતો હોય. જો આપણે 8000 છે આપણા પશુને. હું ગાભણા પશુની અંદર પણ દઉં છું અને દૂધણા પશુને તો અવશ્ય આ વસ્તુ દેજો. 8000 છે, ગણેશનું આવે છે અને સારી ક્વોલિટીમાં છે, સારામાં સારું છે. જો શું તમે આ વસ્તુ ચાલતા હોય તો અવશ્ય જરાક કોમેન્ટની અંદર કરી દેજો. અને બીજું વસ્તુ હું દઉં છું આપણું એમિકોલ કંપનીનું કેલ્શિયમ. જો આપણા કેલ્શિયમ છે મારી પર્સનલી છે, હું મારા પોતાના માલની અંદર દેતો હોઉં છું. ઘણા લોકો કહેતા કે તમે તમારા પશુને શું દેતો હોય, તો હું જરાક આપણા કેલ્શિયમનું પણ અત્યારે જો સારામાં સારો ઉપયોગ કરું છું. થોડુંક ભેરથી દેખાય એના માટે આપણે બહાર લેવા છે. આ જ કંપની છે, હું પોતે વાપરું છું હાલની અંદર, કોઈ અફવા નથી. અને જરૂર ને જરૂર આપણે એકવાર આ વસ્તુનો ટ્રાય કરો, થોડું ઘણું તમને રિઝલ્ટ મળે તો અવશ્ય એકવાર કોમેન્ટ કરજો. કારણ કે આપણે ઘણા એવા પશુ હોય છે કે એને થોડુંક રિઝલ્ટ ઓછું દેખાતું હોય, કારણ કે એનું કેલ્શિયમની ખામી ઓછી હોય. જો આ બધા કન્ટેન્ટ છે આપણે તો કેલ્શિયમથી લઈને હરેક વસ્તુ જે લીગલી હોય છે, કોઈ આપણી ઘરની બનાવટ નથી હોતી. થોડું ઘણું રિઝલ્ટ કદાચ ઓછું મળ્યું હોય, અને આપણા ઓર્ગેનિક પેટર્ન આવે છે કેલ્શિયમની, અને થોડુંક રિઝલ્ટ ઓછું દેખાય તો જરાક કોમેન્ટ પણ કરજો. સારું હોય તો એ પણ કોમેન્ટ કરજો, અને મગાવવું હોય તો આપણે અવશ્ય ડિસ્પ્લેની અંદર નંબર પણ દઈ દઈશું. તો જરૂર ને જરૂર જો આપણે આ બધી વસ્તુ આપણા માલની અંદર ઉપયોગી કરતા હોય છે તો તમે પણ આપણા માલની અંદર સારામાં સારો ઉપયોગ કરો. આપણા માલની અંદર વ્યવસ્થિત તંદુરસ્તી જળવાઈ રહે. અને જો અત્યારે વ્યવસ્થિત રીતે આપણો માલ તંદુરસ્ત છે અને કોઈ પણ જાતની એને આડઅસર કે કોઈ પણ જાતની હોય. જો આપણે પર્સનલી પોતાના જ માલ છે, જો આપણે કેમેરો ફેરવું, જો આ આપણા પર્સનલી પોતાના જ માલ છે, કોઈ બીજાના નથી. અને અમારી પોતાની વાડી છે. એક પહેલો પણ વિડીયો આપણે યુટ્યુબની અંદર મૂકેલો છે વાવણી કરતા હોય એવો. તો વિડીયો સારો લાગ્યો હોય તો અવશ્ય લાઈક કરજો અને થોડુંક શેર કરો, જેનાથી આપણે અવનવી માહિતી મળતી રહે. શું તમને આ માહિતી સારી લાગી હોય તો જરાક કોમેન્ટ કરી દેજો અને લાઈક કરજો અને શેર કરજો. અને આપણે નવા હોય ને તો જરૂર ને જરૂર ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બધાને જય માતાજી, જય મા મંગલ અને જય બુટ ભવાની. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.